પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 14 પાણી, જેનું સ્વાધ્યાય ટેક્સ્ટબુકનો જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છે. વધારે સમય ન લેતા આપણે વિષયમાં આવીએ. પહેલો પ્રશ્ન એવું કહે છે કે ખાલી જગ્યા છે, પાણીનું વરાળમાં રૂપાંતરણ. પાણી છે એનું વરાળ અથવા બાષ્પમાં ફેરે એને બાષ્પીભવન કહેવાય, અને જ્યારે બાષ્પ અથવા વરાળ છે એનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય એને ઘનીભવન કહેવાય. 1 વર્ષ કે વધારે સમય સુધી વરસાદ ન પડે તો શું થાય? તો દુષ્કાળ પડે. વધારે વરસાદથી શું આવે? પૂર આવે. નીચેના પ્રત્યેક વિધાનો શું તે બાષ્પીભવન અથવા ઘનીભવનના કારણે છે તે જોવાનું છે. ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાનું દેખાવું એ ઘનીભવન. ભીના કપડાની ઇસ્ત્રી ફેરવીએ એટલે વરાળ નીકળે એ બાષ્પીભવન. શિયાળામાં સવારે ધુમ્મસ છે દેખાય એને ઘનીભવન કહેવાય. ભીના કપડાથી લૂછવામાં આવેલું બ્લેકબોર્ડ થોડા સમયમાં સુકાઈ જાય છે એનો ઘનીભવન. ગરમ સળિયા પર પાણીના છાંટવાથી વરાળ ઉત્પન્ન થવી એ બાષ્પીભવન. પ્રશ્ન 3, નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે જોવાનું. હવામાં પાણીની વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે એ ખોટી વાત છે. પાણી મહાસાગરો, નદી, સરોવરમાંથી બાષ્પીભવન પામે, પરંતુ જમીન પરથી બાષ્પીભવન થતું ખોટી વાત. પાણીનું તેનું બાષ્પમાં રૂપાંતરણ થવું બાષ્પીભવન સાચી વાત. પાણીનું બાષ્પીભવન માત્ર સૂર્યપ્રકાશમાં જ થાય ખોટી. હવાની ઉપરની તરફ જ્યાં વધુ ઠંડક હોય છે ત્યાં પાણીની વરાળ ઘનીભવન થઈ અને નાની જળ કણિકાઓ બનાવે છે સાચું. હવે માની લો કે તમારા સ્કૂલના યુનિફોર્મ વરસાદની ઋતુમાં ઝડપી સૂકવવા માંગો છો, તો શું તેને સગડીની નજીક અથવા હીટરની નજીક ફેલાવવાથી આ કાર્યમાં સહાયતા પડે તમને? હા, સ્કૂલના યુનિફોર્મને ઝડપથી સૂકવવા માટે સગડીની નજીક કે હીટરની નજીક ફેલાવવાથી ગરમીને લીધે બાષ્પીભવનની ક્રિયા ઝડપી થાય. બાષ્પીભવન ઝડપથી થતાં બીજા ભીના યુનિફોર્મમાંથી પાણી ઝડપથી ઉડી જાય. પરિણામે યુનિફોર્મ થોડી વારમાં સુકાઈ જાય છે. તેથી વરસાદની ઋતુમાં યુનિફોર્મ ઝડપી સુકાવા તેને સગડીની નજીક અથવા હીટરની નજીક ફેલાવવો જોઈએ. મિત્રો, હજી સુધી જો તમે પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો તમે આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર તમને ધોરણ વાઇઝ વિષયના તમામ વિષયોના વિડીયો લેક્ચર્સ, એના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીના સોલ્યુશન, આ ઉપરાંત તમને PDF પણ મળી રહેશે. આ ઉપરાંત તમે ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ જો ભાવનગરમાં વસવાટ કરતા હોય તો તેના માટે આલ્ફા એકેડમી અહીં કાર્યરત છે, એનો પણ સંપર્ક કરી શકો. પ્રશ્ન 5, એક પાણીની ઠંડી બોટલ રેફ્રિજરેટરમાંથી બહાર કાઢો. કેટલાક સમય પછી તમે તેની આજુબાજુ પાણીના ગોળ ગોળ ટીપા જોશો. કેમ? રેફ્રિજરેટરમાંથી બહાર કાઢેલી પાણીની બોટલ ખૂબ ઠંડી હોય છે. બોટલની આજુબાજુની હવા ઠંડી બોટલને સ્પર્શતા હવામાનો ભેજ ઠંડો પડી ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા રૂપે બાજે છે. આથી બોટલની આજુબાજુ બહારની સપાટી પર પાણીના ગોળ ગોળ ટીપા દેખાય છે. પ્રશ્ન 6, ચશ્માના લેન્સ સાફ કરવા માટે લોકો તેના ઉપર ફૂંક મારે છે, તો લેન્સની પલળી જાય છે. લેન્સ કેમ પલળી જાય છે સમજાવો. ફૂંક દ્વારા બહાર કાઢેલી હવામાં પાણીની બાષ્પ હોય. ચશ્માના લેન્સ પર ફૂંક મારવાથી પાણીની બાષ્પ તેને અડતા ઠંડી પડે અને તેનું ઘનીભવન થઈ પાણીના સૂક્ષ્મ બિંદુઓમાં ફેરવાય. ચશ્માના લેન્સ પર જામેલા આ પાણીના બિંદુઓને લીધે ચશ્માનો લેન્સ પલળી જાય છે. આ ભીના થયેલા લેન્સને સરળતાથી સાફ કરી સ્વચ્છ બનાવાય છે. વાદળ કેવી રીતે બને છે? સૂર્યની ગરમીને કારણે દરિયાના પાણીનું અને અન્ય જળાશયોમાં પાણીનું સતત બાષ્પમાં રૂપાંતરણ થયા કરે છે. પાણીની બાષ્પ હલકી હોવાથી આકાશમાં ઊંચે ચડે છે. જેમ જેમ બાષ્પ ઉપર જાય તેમ ઠંડી પડે. પર્યાપ્ત ઊંચાઈએ બાષ્પ એટલી ઠંડી થઈ જાય કે તે ઘનીભવન પામી પાણીના નાના ટીપામાં બને છે. આ જળ કણિકાઓ હવામાં તરે જે વાદળ રૂપે આપણને આકાશમાં દેખાય. દુષ્કાળ ક્યારે પડે? જ્યારે કોઈ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદ પડે નહીં કે ખૂબ જ ઓછો વરસાદ પડે તો ખેતરમાં પાક ઉગી શકે અને તેથી અનાજ અને પાણીની અછત વર્તાય. આને તે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો કહેવાય. તો મિત્રો, હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.